હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. ને જો અહીંયા થોડું ઘણું ઘરનું જે કામ છે એ મેં કમ્પ્લીટ કરી લીધું છે. આપણે હાઉસવાઈફને સવારની પડતાની સાથે જ ઘરના જે કામો છે એને બધાને કરવાના હોય છે, બધાનો ખ્યાલ રાખવાનો હોય છે. ચાય નાસ્તો બધાને આપી કરીને થોડો ઘણો પછી અહીંયા મારા માટે મેં સમય છે ને એ કાઢ્યો છે. જો નથી કાઢતા ને તો પછી આપણા માટે બિલકુલ જ જો સમય છે ને એ મળતો જ નથી. એટલે મેં અહીંયા બેડરૂમ છે ને ક્લિનિંગ કરી લીધું છે. બેડશીટ છે એને સારી રીતે અરેન્જ કરી લીધી છે. બેડને ક્લીન કરીને પછી મેં કીધું ચાલો થોડો ઘણો હોય મારા માટે ટાઈમ કાઢી લઉં. થોડુંક અહીંયા કને પોતાના માટે રૂટીન છે ને એ થોડોક ખ્યાલ રાખવો જ જોઈએ. એટલે મેં ચાલો થોડુંક હું વ્યવસ્થિત થઈ જાઉં, ખુદને પોતાનું વ્યવસ્થિત રાખીને તો થોડુંક આમ જોવામાં પણ મજા આવે. કેમ કે અસ્તવ્યસ્ત જો આપણે રહીએ ને તો બિલકુલ જ મને તો નથી મજા આવતી. એટલે થોડો ઘણો સમય હું કાઢી જ લઉં છું. ને આવી રીતના જો આ ટોકરી છે ને એની અંદર મેં ડેલી રૂટીનમાં જે મારે વસ્તુ જોઈતી હોય ને એ મેં અહીંયા કને રાખી છે. એની અંદર આવી રીતના એક પિન છે, 2 બકલ છે, આવી રીતે બ્રેસલેટ એક છે જે હું થોડા ટાઈમે ચેન્જ કરું છું કે આ પહેર્યું તો પછી થોડા ટાઈમ પછી અલગ. અને એક બિંદી છે, મોઇશ્ચરાઇઝર છે, એવી થોડી જે મને ડેલી રૂટીનમાં જે મને વસ્તુ જોતી હોય ને એને આવી રીતે મેં મૂકી છે. એટલે વારે ઘડી રોજ ડેલી આપણે ગોતવી ના પડે. એટલે આ એક ટોકરી જ ઉપાડું એટલે બધી જ વસ્તુ એની અંદર હોય તો મને તરત જ મળી જાય છે. એટલે આવી રીતને થોડી જો વસ્તુ આપણે અરેન્જ કરીને રાખીએ ને તો દેખાવમાં પણ મેસી નથી લાગતું અને ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ પણ આપણે મળી જ જાય છે. એટલે મેં ચાલો પહેલાં તો મારી જે સ્કિન કેર રૂટીન છે એ કરી લઉં છું. પછી આખા દિવસની ભાગદોડમાં બિલકુલ જ સમય નથી મળતો. એટલે અહીંયા રૂમ ક્લીન કરી લીધું ને એટલે મેં કીધું ઝાડુ ફટા પછી કરીશ. પહેલાં હું થોડુંક મોઇશ્ચરાઇઝર ને લગાવી લઉં અને માથું પણ મેં ઓરી લીધું છે. તો બસ આવી રીતના મારો જો રોજની ડેલી લાઈફસ્ટાઈલ હોય છે એ કાંઈક છે. તો મેં આવી રીતના થોડુંક મારા માટે રૂટીન બનાવીને જ રાખ્યું છે કે થોડો ઘણો મારે સમય કાઢવો જ છે. કેમ કે આપણે હાઉસવાઈફ જો સમય નથી કાઢતા ને તો બિલકુલ જ આપણને સમય નથી મળતો. એટલે થોડુંક તો આમ આપણા માટે સમય આમ કાઢી જ લેવાનો કે સમયનો ઉપયોગ કરવો જ જોઈએ. એવી રીતે થોડો ઘણો સમય હું કાઢી જ લઉં છું. તો બસ રોજની મારી એવી હેબિટ જ છે કે હું ગમે ત્યારે મારો સ્કિન કેર રૂટીનનો સમય હું નીકાળી જ લઉં છું. તો સરસ મજાને અહીંયા કાન હું રેડી થઈ ગઈ છું, તૈયાર થઈ ગઈ છું. અને હજુ પણ મારી આંખ તમે જોઈ શકો તો થોડી ઘણી હજી પણ છે. કેમ કે તમે મારો પાછળનો વ્લોગ જોયો હશે કે જે હું દવા લેવા ગઈ હતી. તો બસ પછી આવી ગઈ છું બહાર અહીંયા કને. અને સરસ મજાના ફ્લાવર છે એને મેં લઈ લીધા છે. કેમ કે ઘરની અંદર બી થોડા સમયે કાંઈક અલગ આમ ચેન્જીસ કરી ડેકોરેટ કરીએ તો આમ અલગ જ વાઇબ્સ મળે છે ઘરની અંદર. એટલે મને આવું બધું ગમે છે. એટલે મેં ચાલો થોડુંક અહીંયા ડેકોરેટ કરી નાખું. તો સરસ મજાના જે ફ્લાવર છે જે ઓરિજિનલ નથી પણ જોવામાં બહુ સરસ લાગે છે. તો મેં ચાલો અહીંયા સરસ રીતે ઓર્ગેનાઇઝ કરી લઉં. તો અહીંયા કને જે ટીવી યુનિટ છે ત્યાં થોડુંક હું ક્લીન કરી લઈશ. કેમ કે રોજ આપણે ક્લિનિંગ તો કરતા જ હોઈએ છીએ પણ ડસ્ટ એટલી બધી ઉઠતી હોય છે કે જો 2 દિવસ બી ના થાય ને તો એવું થાય કે જાણે ક્લિનિંગ જ આપણે નથી કરતા. તો સરસ મજાના ફ્લાવર છે એને મેં ત્યાં સેટ કરી દીધું છે. તો થોડું ઘણું ઘર ડેકોરેટ હોય તો જોવામાં બી સારું લાગે છે. તો બસ પછી બધું ઘરનું કામ પતાઈ કરીને પછી આવી ગઈ છું કિચનમાં. અહીંયા બટેકા છે એને સારી રીતે મેં ધોઈ લીધા છે અને કટ કરીને એને મૂકી દઈશ બાફવા માટે. આજે આલુ પરાઠા બનાવવાના છે. મારા દીકરાને બહુ જ ભાવે છે. તો મેં ચાલો આજે તમારી સાથે રેસીપી બી શેર કરું કે હું કેવી રીતે બનાવું છું. તો બટેકાની મેં આવી રીતે કટ કરી લીધા છે. પાણી નાખી દઈશ અને થોડુંક મીઠું નાખી અને પછી એને બાફી લેશું. એટલે સરસ મજાના બટેકા બફાઈ જાય પછી તમારી સાથે હું રેસીપી શેર કરીશ. તો બસ આવી રીતના જ્યારે અમે મારા દીકરો એકલા હોઈએ છીએ ત્યારે જે મારા દીકરાને ભાવતી હોય એવી મસ્ત મજાની વાનગી છે એ બનાવી નાખું છું. જો આપણને તો જે હોય ચાલે. આપણે હાઉસવાઈફ એવું જ વિચારતા હોઈએ કે બાળકને ભાવે એ પતિને ભાવે એ બનાવશું. આપણને તો જે હશે એ ચાલશે. હરેક હાઉસવાઈફનું એવું જ હોય છે. અને આ જો રાત્રે મેં બદામ પલાળીને મૂકી હતી તો એનું જે પાણી હોય છે એને હું બિલકુલ ફેંકતી નથી. તો બહાર જે મારા બધા પ્લાન્ટ્સ છે ને એને અલગ જે પ્લાન્ટ્સ હોય છે એની અંદર હું આ છે પાણી છે ને એ હું નાખું છું. તો એક મસ્ત મજાનું ખાતર જેવું કામ કરે છે અને મસ્ત મજાના પ્લાન્ટ એકદમ ગ્રો કરે છે. એટલે રોજ અલગ પ્લાન્ટની અંદર હું એ પાણી છે એ નાખી દઉં છું. ને જો હવે આવી ગઈ છું કિચનમાં. અહીંયા કને જો
આલુ પરોઠા બનાવવાના છે. બટેકાનો માવાનો વઘાર કરવાનો છે. તો તેલ ગરમ થયું એટલે મેં રાઈ, જીરું, હિંગ, હળદર પાવડર, પછી ઝીણી ઝીણી ડુંગળી અને મરચાંને કટ કરીને રાખ્યા તો એ નાખી દીધા છે. અને લાલ મરચાંની જે ચટણી છે એ મેં નાખી છે. અને સરસ રીતે સારી રીતે એને એકદમ મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય પછી જે બટેકા બાફેલા હતા એનો મેં માવો કરી લીધો છે, તો એને હું નાખી દઈશ અને એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. તો હું કંઈક આવી રીતે આલુ પરોઠા બનાવું છું. તમે લોકો કેમ કરો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરીને કહેજો. પછી જે બધા આપણના ગુજરાતી ઘરના મસાલા છે, ધાણા જીરું પાવડર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, એ બધું નાખીને સારી રીતે હું મિક્સ કરી લઈશ. તો આવી રીતના કંઈક હું આલુ પરોઠા બનાવું છું. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે, એકદમ સારા લાગે છે. તો બસ એના પછી એકદમ મિક્સ કરી સારી રીતે અડધો લીંબુનો રસ છે એ ગેસ બંધ કરીને પછી હું નાખું છું. પછી ઘણા જ બધા લીલા ધાણા છે એ નાખ્યા છે, કેમ કે બધી વસ્તુ મારો દીકરો એવી રીતના ખાય નહીં, તો હું છુપાવીને બધું નાખી દઉં છું. બધી હાઉસવાઈફ, બધી મોમ એમ જ કરે છે કે છોકરાઓ ના ખાતા હોય પણ મોમ એને ગમે એમ એવી રીતની વસ્તુની અંદર નાખી છુપાવીને ખવડાવી દે છે. એટલે મારો દીકરો પણ એવી રીતના જ કરે, પણ હું તો પણ અંદર નાખી દઉં એટલે બિલકુલ જ એને ખબર ના પડે. એવી રીતે એકદમ ઝીણા ઝીણા મેં કટ કરી લીધા છે. પછી મેં આ બધો માવો છે એને અલગ ટ્રાન્સફર કરી લીધો છે. એટલે આલુ પરોઠા બનાવું ત્યાં સુધી સરસ મજાનો એકદમ ઠંડો થઈ જાય. અને લોટ પણ મેં બાંધી લીધો છે, એને પણ રાખી દીધો છે. થોડી વાર રેસ્ટ રહે તો એકદમ સરસ થાય છે આલુ પરોઠા. અને પછી અહીંયા કને ચીઝ છે એ લઈ લીધું છે. સારી રીતે એને આવી રીતે ખમણી લેશું. ચીઝવાળા આલુ પરોઠા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. અને પછી જો આવી રીતના 2 રોટલી વણી લીધી છે, એના ઉપર આમ સ્ટફિંગ છે પાથર્યું છે, ઉપરથી ચીઝ લગાવશું અને બીજી રોટલી ઉપર ઢાંકીને હલકા હાથે હું વણી લઈશ. અને આવી રીતે જો આલુ પરોઠા બનાવીને તો બહુ જ ખાવામાં ટેસ્ટી લાગે છે. મારા દીકરાને તો બહુ જ ભાવે છે. જો તમે લોકોએ આવી રીતે ક્યારેય ના બનાવ્યા હો તો જરૂરથી એકદમ ટ્રાય કરજો એક વખત બનાવવાનું, બહુ જ ટેસ્ટી લાગે છે. પછી અહીંયા કને જો મેં લોઢી ગરમ કરી એની અંદર મેં તેલ નાખ્યું છે. તમે ઘી પણ નાખી શકો છો. વધારે પડતો હું ક્યારેક ઘીવાળા પણ બનાવું છું, પણ મારા દીકરો કે મમ્મી આજે મને તેલમાં ફ્રાય કરી દેજો. એટલે મેં ઠીક છે ચાલો. તો સરસ મજાના એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું. અને એકદમ ચીઝી ને ક્રીમી લાગે છે ખાવામાં. તો આપણને હાઉસવાઈફને તો એવું જ હોય છે કે બાળકને જે ભાવે એ આપણે એને બનાવી દઈએ તો આરામથી ખાઈ લે છે. એટલે હેલ્થ માટે બી સારું છે. બહારનું જો ખાય એના કરતાં હું તો એવી જ રીતે જો ઘરનું રૂટીન બનાવીને જ રાખું છું કે ઘરનું શુદ્ધ દેશી એકદમ આપણે ખવડાવી તો હેલ્થ માટે બી સારું છે. છોકરાઓ બીમાર પણ ઓછા પડે છે. અને બહારના કચરા ખાય એના કરતાં ઘરનું એકદમ સારું બેસ્ટ આપણે સારી રીતે એકદમ ચોખ્ખાઈથી બધી વસ્તુ બનાવીએ છીએ. અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચીઝ મેલ્ટ થઈ ગયું એવું છે. અને આ છે આજનું અમારું જમવાનું. મેં અહીંયા દહીં લીધું છે, આપણી છાશ, ચટણી. છાશ વગર તો આપણે ગુજરાતીને ચાલે જ નહીં. અને આ મસ્ત મજાના ચીઝવાળા આલુ પરોઠા. અને અહીંયા કને બરી કોણે કોણે ખાધી છે, જો બરી હતી એક કટકો એ હું ખાઈશ. ને મસ્ત મજાનું આપનું દેશી આજનું ભાણું છે જમવાનું. સાંજના 4:15 વાગી ગયા છે અને થોડુંક હવે ફ્રૂટ ખાઈ લેશું. પછી જવાનું છે દેરાણી સાથે માર્કેટ. થોડુંક એને કામ છે તો કે ભાભી મારા સાથે ચાલજો. મેં ઠીક છે. તમે બેસીને થોડુંક પહેલાં ફ્રૂટ ખાઈ લઉં પછી આપણે જઈએ, કેમ કે હેલ્થ માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. અને આમે હમણાં મારી થોડુંક વિટામિન B12 ઘટી ગયું છે, વિટામિન D ઘટી ગયું છે. એટલે હું ધ્યાન તો રાખું જ છું, પણ થોડુંક ડબલ ધ્યાન રાખું છું. સફરજન છે, આ સંતરા છે, આ મોસંબી છે, અને અહીંયા સીતાફળ પણ પડ્યા છે ને સંતરું. એટલે હું ને મારો દીકરો બેસીને હવે ફ્રૂટ છે ને એ ખાઈ લઈ. પછી દેરાણી સાથે કામ કરવા જે જવાનું છે ને કરી આવી. ફ્રૂટ જો કટ કરી લીધા છે. અહીંયા સફરજન ને સંતરું છે ને એ લઈ લીધું છે. તો હવે ફ્રૂટ્સ ખાઈ લઉં પછી થોડું બહારનું કામ છે એ કરવા જવાનું છે. એટલે બસ આમ એકદમ રૂટીનની સાથે જો આપણે હાઉસવાઈફ ઘરના જો બધા કામ કરશું તો આસાનીથી ઘર અને બહારના કામને સંભાળી શકશું. બસ નાની નાની આવી ટિપ્સ જે હોય એને ધ્યાનમાં મૂકવાની છે. બાકી તો ઇઝીલી બધું થઈ જ જાય છે. હાઉસવાઈફ બધા ગમે રીતે કામ કરી જ લે છે. તો બસ ચાલો હવે જો મેં ઘરને લોક કરી લીધો છે અને વોકિંગ કરતાં કરતાં અમે 2 દેરાણી જેઠાણી નીકળી ગયા છીએ બહાર કામ પતાવવા માટે. તો બસ આજનો વ્લોગ આટલો જ. જો તમને લોકોને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને એટલે સુધી તમે વિડીયો જોયો છે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી પાછા મળી